બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી સંઘ ખાનગીકરણ કરતા જિલ્લાના પંથકોના લોકો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ખાનગીકરણ બંધ કરો, ખાનગીકરણ બંધ કરો એ નારા સાથે ભાઈઓ બહેનોએ આ નારા ગુંજાવ્યા હતા અને રોષે ભરતા તેમની માંગણીઓની રજૂઆત કરતા હતા. અમારો તો હું જિલ્લા પ્રમુખ તરીકે મોગણી રજૂ કરું છું કે જે સરકાર એનજીઓનો વિચારે છે એ એનજીઓ રદ નહીં થાય તો અમે કોઈ પણ ધોરણે ખરેખર લડત ચાલુ કરશે. સરકારને પણ વિચારવું પડે કે એક મકા બાળકોનું કુપોષિત ગણવામાં આવતા બાળકોને જો એનજીઓને 60 કિલોમીટર 100 કિલોમીટરથી રસોઈ બનાવેલી રાતની બનાવેલી એના કરતાં અમારી રસોઈયા અને હેલ્પર બહેનો પોતાના ઘરે બાળકોને નથી જમાડતા એવું અમારી શાળાઓમાં ભોજન બનાવી સ્વસ્થ રાખીને જમાડે છે. એટલા માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ બહેનો જે રસોઈ બનાવે છે અમારા રસોઈયા હેલ્પર એ વ્યાજબી છે. એનજીઓને સરકારને આલવાથી શું ફાયદો છે, બાળકોનું કુપોષિત અહિત થયેલું છે એ વિચારવા જેવું છે. બસ એ જ અમારી માગણી છે અને જો નહીં એનજીઓ રદ થાય તો અમારે કોઈ પણ લડત સરકાર સામે કોર્ટમાં બધું અમે તૈયારી રાખશે. છેલ્લે કોઈ નહીં થાય તો આગલી ચૂંટણીમાં કોઈ પણ તૈયારી કરી અને અમે ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરશે. શું માંગ છે બેન તમારી? રાઠોડ ઇલાબા રાજેન્દ્ર. હા, તો શું માંગ છે આપની? અમારી એટલી જ માંગ છે, અખિલ ભારતીય આંગણવાડી મજદૂર સંઘ એના દ્વારા આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના અંદર અમારી એટલી માંગ છે કે જે નામદાર હાઈકોર્ટ શ્રી દ્વારા અમને કાયમી કરવા માટેનો હુકમ કરેલો છે, જેની 6 મહિનાની મુદત હતી, પણ આજ દિન સુધી સરકારશ્રી દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો જેમ બને તેમ વહેલી તકે અમને કાયમી કરે અને જે કાયમી દરે લઘુત્તમ માનદ વેતન મળે છે એની જગ્યાએ અમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને જે રીતે અમારું શોષણ કરવામાં આવે છે કાર્યકર બહેનોનું એ શોષણ દૂર કરે અને અમારા જે બિલો જે પણ હોય છે એની ગ્રાન્ટ યોગ્ય રીતે ફાળવવામાં આવે અને જલ્દીમાં જલ્દી વહેલી તકે અમને કાયમી કરે. અત્યારે જ્યાં સુધી કાયમીનું પરિપત્ર જાહેર ના કરે ત્યાં સુધી ઓછામાં ઓછું અમને લઘુત્તમ વેતન 30,000 આપવામાં આવે અને રિટાયર થઈએ ત્યારે અમારી બહેનો કોઈ જ રીતે ક્યાંય કામ કરવાની પરિસ્થિતિમાં હોતી નહીં બહેનો, કારણ કે 58 વર્ષ સુધી એને આંગણવાડીમાં સેવા આપી હોય પછી રિટાયર થઈને કોના ઘરના કામ કરવા જાય? મા બાપના દીકરાના હોશિયાળા થઈ જાય છે. વાલી માઓ, કોઈ વિધવા મા હોય છે, કોઈ ત્યક્તા મા હોય છે, એ કોના ઘરે મજૂરી કરવા જાય 58 વર્ષની થાય ત્યારે સરકારશ્રી તરફથી 1 રૂપિયા પણ પેન્શન આપવામાં આવતું નથી. તો મારે સરકારશ્રીને એટલી જ અરજ છે કે અમારી બહેનો રિટાયર થાય એના પછી ઓછામાં ઓછું 5 થી 10,000 પેન્શન આપવામાં આવે. જે ધારાસભ્ય, જે સંસદ સભ્ય છે એ કોઈ પણ જાતનું એજ્યુકેશન જોડે નથી હોતું અને 5 વર્ષ માટે ચૂંટાઈને જાય છે તો એમને ડબલ પેન્શન મળે છે. ધારાસભ્યનું પેન્શન મળે, લોકસભાની ચૂંટણી જીતીને જાય તો લોકસભાનું પેન્શન મળે. તો જો એ બબે પેન્શન લઈ શકતા હોય વગર એજ્યુકેશન, અંગૂઠા છાપ હોય છે, ધારાસભ્ય સંસદ સભ્ય અંગૂઠા છાપ હોય છે, તેમ છતાં જો એ ડબલ પેન્શન લઈ શકતા હોય તો અમારી બહેનો 40 વર્ષ 50 વર્ષ સેવા આપે છે તો એ પણ પેન્શનને હકદાર છે. એટલે સરકારશ્રીને મારે એટલો જ અનુરોધ કરવો છે કે અમારી બહેનોને પેન્શનનો લાભ આપવો જોઈએ. જો સરકારશ્રી આ યોગ્ય પગલું નહીં ધરે તો આગામી ચૂંટણીના અંદર અમે સરકારશ્રીનો બહિષ્કાર કરશું અને બિલકુલ કોઈ પણ વ્યક્તિ આ સરકારનો વોટ નહીં આપે. શું નામ તમારું? રાઠોડ ઇલાબા રાજેન્દ્ર. શું માંગ છે આપણી? જે આ ખાનગીકરણ, જે મધ્યાહન ભોજન જે ખાનગીકરણ કરવામાં આવ્યું તેને લઈને આપણી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે ભાઈ આ ખાનગીકરણ રદ કરો. અગાઉ વિધાનસભામાં આ પ્રશ્ન ચર્ચાયેલો છે કે ઈઓળો આવતી હતી, તો હવે ફરી પાછું કેમ આ પ્રશ્ન ફરી પાછો આવ્યો કે ખાનગીકરણ કરવું ને એનજીઓને સોંપવું? જો એનજીઓને સોંપવામાં આવશે અને સરકાર નહીં માને તો એમના સામે અમે ઉગ્ર આંદોલન કરશું અને એનો બધી બીજા માર્ગે આંદોલન કરશું અને સરકારને એના માટે ભોગવવું પડશે. અમે અગાઉની ચૂંટણીઓમાં પણ એનું પ્રદર્શન કરશું અને પરિણામ સરકારમાં ખરાબ લાગી મૂકી દેવું. અમે પ્રમુખ છો તો શું છે આપણી માંગ કે જે આ ખાનગીકરણ મધ્યાહન ભોજન જે કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, તો આપની શું માંગ છે? મારી માંગ એવી છે કે એનજીઓમાં ખાનગીકરણમાં જશે તો અમે ભાઈઓ અને બહેનો ઉગ્ર આંદોલન કરવા માટે ગાંધીનગર સુધી તૈયાર છીએ. શું નામ છે તમારું? મગનભાઈ બી ડાભી. શું આપની માંગ છે? અમારી માંગ એ છે કે અમે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા છીએ અને અમારી તમામ આંગણવાડી કર્મચારી બહેનોને સરકાર, જે નામદાર હાઈકોર્ટે અમને ચુકાદો કર્યો છે કાયમી કર્મચારીનો, તે સરકારશ્રીને અમારું નમ્ર
નિવેદન છે કે અમને કાયમી કર્મચારી તરીકે જાહેર કરે. અને બીજું એ કે જે એમને સરકારી જે અમારા ગ્રાન્ટો ફાળવે છે એમને સમયસર ફાળવે તો ફાળવે તો અમે બાળકોને વ્યવસ્થિત જમાડી શકીએ. તો જે તમે રિટાયર્ડ થાઓ છો તે બીજા કર્મચારીઓને જે તે પેન્શન મળે છે તો તમને જે તમે શું માંગણી કરશો પેન્શનને લઈને? અમારી દરેક આંગણવાડી કર્મચારી બહેનોના અને અમારી દરેક આંગણવાડી બેન જ્યારે 58 વર્ષે જે પોતાનું કાર્યકાળ પૂરો કરી અને ઘરે જતી હોય છે ત્યારે તેમને કોઈ મજૂરી પણ લઈ જતું નથી હોતું. અને સરકારશ્રી દ્વારા મારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી બીજી એ જ છે કે અમારી બહેનો છૂટા થાય તો એમને પેન્શન યોજના લાગુ કરે. શું નામ તમારું? કાંતાબેન. અને રોષે ભરતા તેમની માંગણીઓની રજૂઆત કરતા હતા.